દાદીની વ્યાખ્યા સમજી લો ને તો બાળકની દુનિયા બદલી જાય. દાદી શું કરે ખબર? દાદી દુવાનું ઘર હોય. દાદી નાની નાની વસ્તુઓમાં સંભાવનાઓ બચ્ચાને બતાવે. દેર ઇઝ હ્યુજ પોસિબિલિટી. એ બોલ્યા વગર સંભાવનાઓ દેખાડે. દાદા છે ને એ સંસ્કારોનું ઘર હોય. એની પાસે વાર્તાઓ હોય, અને એવી વાર્તાઓ કે જે વાર્તાઓ બાળકના મનને ખૂબ મજબૂત કરે. સાહેબ, વડીલ છે ને ઘરના, એ સંસ્કારોની હરતી ફરતી યુનિવર્સિટી છે, અને એની બાજુમાં જો બચ્ચું મૂકી દેશો તો એને કોઈ જગ્યા ઉપર મોરલ કોઝ ને નોબલ કોઝ શીખવા નહીં મૂકવા પડે. એટલે સેપરેશનની સૌથી ખરાબ ઘટના આ બની રહી છે. અને મારે કેવું છે, જેટલા લોકો સુરતમાં વસો છો, અમદાવાદમાં વસો છો, રાજકોટમાં વસો છો, મોટા મોટા મેટ્રો સિટીમાં વસો છો, વેકેશનના એ 1.5 મહિના તમારા બાળકને તમારા દાદા બા પાસે જવા દો. એને નાની પાસે જવા દો. એને વડલો, પીપળો, એને એ ગામના સરસ મજાના પાદર, એ ગોચરની જમીન, એને એ નદી નાળા, એને ગામના મંદિરોની મુલાકાત કરવા દો. એને ખુલવા દો યાર. એને ખબર પડશે કે સાચા અર્થની અંદર સંસ્કારો શું હોય. વડીલની બાજુમાં બેસો તો જીવન બને. અને જેને પોતાના જીવનમાં એક્સપ્રેશનને પાવરફુલ કરવું, એને સિદ્ધાંત અપનાવવાનો. 6 વર્ષથી નાની ઉંમરના બાળકો જેની સાથે સમય આપવાનો, અને 60 વર્ષથી મોટી ઉંમરના બાળકો જેને સાંભળવાના. આ બાળકો જ છે. એ છે લટુરિયા હનુમાન ચોક છે, સરથાણા, મારી ઓફિસની એક્ઝેક્ટ સામે. તમારે જોવું હોય ને કે અત્યારે 60 વર્ષનું બાળક કેવું મૂંઝાયું છે, જવાનું બરાબર. એ 60 વર્ષના બાળકો ત્યાં રોજ બેસે, સીતારામનું નામ લે, સત્સંગ કરે. હું જ્યારે ફ્રી હોય, મારા સેશન ના હોય એટલે હું ત્યાં જાઉં. એમના ઉનાળો છે એટલે એના માટે રસ લઈ જાઓ, શેરડીનું કંઈક જ્યુસ પે લઈ જાઉં, બીજી બધી વસ્તુઓ લઈ જાઓ, આઈસ્ક્રીમ, અને મને મજા આવે એની યારે બેસવામાં. તો પરમ દિવસે હું દાદા હારે બેઠો હતો, 2 દિવસ જ થયા. બહુ સરસ મજાની વાત કરી કે હમણાં વેકેશન પડશે ને એટલે ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર, સાપુતારા જાગશે. પણ વેકેશનમાં કોઈ દી એ નહીં જાગે કે બાળકની અંદર કાંઈક સંસ્કારોની વાવણી કરીએ. છોકરાઓને મંદિરે લઈ જઈએ, છોકરાઓને પોતાના સંસ્કારો શું છે સમજાવીએ, પોતાની સંસ્કૃતિ શું છે એનું જ્ઞાન આપીએ. 5 જગ્યાએ એવી જગ્યાએ હિસ્ટોરિકલ પ્લેસ, મનકો તો ખોટું નથી લગાડવા જેવું, અમદાવાદની બાજુમાં, પાટણની બાજુમાં રાણકી વાવ છે, જેનો પાઠ છોકરા ભણે છે. કયા પપ્પાની ઈચ્છા થઈ કે આજ મારા દીકરાને રાણકી વાવ લઈ જવો છે? હું રાણકી વાવનો પ્રમોટર નથી હો, અને હું ગુજરાતના ટુરિઝમનો બી પ્રમોટર નથી. કયા પપ્પાને એવી ઈચ્છા થઈ કે હું નાનો હતો ને જ્યારે હાલીના ખોડિયારમાંના મંદિરે જતો, ગામના પાદરથી લઈને સીમમાં 3 કિલોમીટર છે, મારા છોકરાને મારે ત્યાં લઈ જવો છે. જો આ થશે ને તો બાળકનું ઓવરઓલ ડેવલપમેન્ટ થશે. વેકેશન છે ને એ ખરેખર ફ્રી થવા માટે ન હોય. વેકેશન છે ને ખરેખર રિલેક્સ થવા માટે હોય, અને રિલેક્સેશનથી ક્રિએશન સ્ટાર્ટ થાય. એટલે આ વેકેશનનો સદુપયોગ કરવો બહુ જરૂરી છે. તમે મોબાઈલનો મુદ્દો લીધો ને, હું જાહેરમાં બોલું છું, જે માં થવાને લાયક નથી એ જ બાળકને મોબાઈલ આપે છે. માં થતી હોય એ માં કોઈને બાળકને મોબાઈલ આપે જ નહીં, કેમ કે બાળક માટે તો ઓપ્શન બની ગયો, માં લો કે મોબાઈલ જ ચૂઝ કરશે. યસ, પણ નહીં, હવે બાળકને પૂછો ને માં વાલી કે મોબાઈલ, તો તમને શું કહે છે ખબર? મોબાઈલ. તો જેને 9 મહિના પેટમાં રાખ્યો, જેને દુઃખ દર્દ સહન કર્યા, જેને ઇમોશન્સ સહન કર્યા, એનું સ્થાન મોબાઈલ લઈ લીધું અને માએ જ આપ્યું. હવે હસબન્ડને પૂછો ને તો એ એમ જ કહેશે મોબાઈલ, એની પત્ની વાલી નથી. ઓકે, આ બહુ અતિરેક થઈ ગયું, પણ સાચું છે. નહીં 100%. તમે 50 બહેનોને પૂછજો જેના લગ્ન થઈ ગયા હોય, તમારો સૌથી મોટો દુશ્મન કોણ? એ કહે મોબાઈલ. હવે તમે 50 ભાઈઓને પૂછજો તો એ તમને કહે મોબાઈલ. સાહેબ, મને સમજાતું નથી કે આ 1.5 GB નેટ ફ્રી છે, એની પાછળ આપણે આપણી જિંદગીને ફ્રી કરી નાખી છે યાર. તમે સમજો, તમે કોઈ વસ્તુનો ઉપયોગ એવી રીતે ના કરી શકો કે તમારા પર હાવી થઈ જાય છે યાર. હવે તો નાના બાળકોના જીવનની અંદર મોબાઈલની એટલી અસર છે કે નાનું 2.5-3 વર્ષનું બાળક પણ ટ્રેન્ડિંગ રીલ ઉપર ડાન્સ કરે છે. અને મને હવે જણાય નવાય નથી, છોકરું પેટમાંથી બહાર આવશે, આ દુનિયાને જોશે સંભાવનાઓ, અને તરત ડૉક્ટરને કહેશે સેલ્ફી લો, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવી છે. જરાય વાર નથી, આ સમય આવી જશે સાહેબ, બહુ વધારે વાર નથી. અભિમન્યુ માના પેટમાં શીખતો હતો તો એના તો ઇતિહાસો બન્યા ને કે અભિમન્યુ ઇઝ અ ગ્રેટ પર્સન, કે માના પેટમાંથી શીખીને આવ્યો. અત્યારના બચ્ચાઓ પેટમાં શીખીને નહીં, એપ્લાય કરીને આવે છે. એ મૂડી જ આવે છે, એને ઇન્સ્ટાગ્રામમાં જ મજા આવે છે, એને ફેસબુકમાં જ મજા આવે, કેમ કે માએ 9 મહિના જ કર્યું છે. જો એ બદલે તો જીવન બદલે. આ વેકેશનના સમયની અંદર વાર્તા સંભળાવો બચ્ચાઓને, આ વેકેશનની સમયની અંદર ધર્મની કથાઓ સંભળાવો બચ્ચાઓને, આ વેકેશનના સમયની અંદર તમારા જ બાળકોને તમારા જ પરિચિતોના નામ યાદ કરાવો. ખોટું ના લગાડતા. આજના બાળકને ફઈના અને ફુવાના નામે આવડતા નથી. નજીકના ફઈ હોય જે પોતાના સગા એના આવડે, પણ પિતરાઈ ફઈ કે ફુવાના નામ પણ આવડતા નથી. અચ્છા, હવે પૂછીશ તો નવાઈ લાગશે, મામાનું ગામ આવડે છે, તાલુકો ને જિલ્લો પણ ખબર નથી.
આ વેકેશનમાં એ કરાવડાવો કે મામાનું ગામ કેટલે દીવા બળે એટલે નહીં, એસટી બસમાંથી બેસીને તું ત્યાં પહોંચે એટલે દીવા બળે એટલેથી જ દુનિયા પતી ગઈ છે. મામાના ઘરે બાળકો જાતા બંધ થઈ ગયા છે, મામી ડેન્જર થઈ ગઈ છે, રાખવા જ નથી ભાણી. યસ, મમ્મી પાસે મોબાઈલનો સમય છે, બરાબર છે. આપણે એવું ના કહેવાય દરેક મામીઓ એવી ના હોય, કદાચ મામીઓ મને કોમેન્ટમાં ગાળો દેશે, ના 70% એ તો વાંધો બી નથી, આપણે સાચું કહેવાનું છે. પણ જે મામાને ઈચ્છા થાય કે વેકેશનના સમયની અંદર મારે મારા ભાણિયાઓના જીવનને બદલવા છે, સાહેબ એની દુનિયા બદલે છે. હું ખાલી એક નાનકડું એક્ઝામ્પલ આપીને સમજાવું. તારું ડેવલપમેન્ટ કે મારું ડેવલપમેન્ટ જેટલું આપણા ઘરે થયું ને એટલું જ આપણા મામાના ઘરે થયું. અને કેમ ન્યાય સ્પેસ મળતી હતી જેમાં આપણને શેર કરવાનું સોલ્યુશન નહોતું, ત્યાં આપણે ભાણાભાઈ હતા એટલે ભાણાભાઈથી ભૂલ જ ન થાય. ડિમાન્ડ જે જોઈએ આ દુનિયાનો સિદ્ધાંત છે, ભાણાથી કોઈ ભૂલ ન થાય. એટલે એ ઘડતર થાય જે ઘડતર કદી આપણે જોયું જ ન હોય, બરાબર. આપણે ગામના એક વ્યક્તિના ભાણા થઈ જઈએ. હું એટલા માટે મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું છું કે મારી બોલવાની જે કેપેસિટી ડેવલપ થઈ હોય તો એ મારા મામાના ગામથી થઈ. કેમ કે હું 1.5 મહિનો ત્યાં રોકાવ એટલે હું ગમે એ બોલું, અને હું જે બોલું એ લોકો એના માટે તાલીઓ પાડતા કે આ તો સારું બોલો, ભાણો સારો. તો આવી સ્પેસ બચ્ચાઓને મળતી નથી.